અડદિયા પાક મેં ઘરે કઈ રીતે બનાવ્યો છે એની રેસીપી તમારી સાથે શેર કરીશ। ગેસ ચાલુ કરી કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે એમાં 250 ગ્રામ મોળો માવો લીધેલો છે એ ઉમેરી દઈએ। ગેસની ફ્લેમ લો રાખી અને એને થોડી વાર માટે શેકી લઈશું। માવો શેકાઈ ગયો છે, એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે। હવે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ। એ કઢાઈમાં 250 ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે 250 ગ્રામ ઘી લીધેલું છે અને 250 ગ્રામ અડદનો કરકરો જે લોટ આવે છે એ લીધેલો છે। ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી 15 થી 20 મિનિટ સુધી આપણે આ રીતે સતત હલાવતા જઈ અડદના લોટને સરસ ઘીમાં શેકી લઈશું। એક બાજુ આપણો લોટ શેકાય છે, બીજી બાજુ આપણે ગોળને ઓગાળી લઈએ। એક પેનમાં આપણે 100 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં છીણીને રાખેલો 250 થી 300 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે। તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો બીજો થોડો ઉમેરી દેવો। હવે આપણે આની કોઈ ખાલી ઓગાળવાનું જ છે, ઘીમાં ખાલી ગોળ ઓગળી જાય એ રીતનું કરવાનું છે આપણે। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટમાં સરસ શેકાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું અને એમાં ગુંદ ઉમેરી દઈશું। મિશ્રણ ગરમ છે એટલે આપણો ગુંદ સરસ ફૂટી જશે અંદર। હવે આપણે એમાં 150 ગ્રામ જેટલું ટોપરાનું છીણ ઉમેરી દઈશું। આ બધી જ વસ્તુને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ઉમેરવાનું છે। હવે આપણે એમાં કાજુ અને બદામને કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈએ। આપણે જે માવો શેકીને રાખ્યો છે એને પણ ઉમેરી દઈશું અંદર। હવે લાસ્ટમાં આપણે કોઈ અલગ અલગ સૂંઠ કે ગંઠોડા પાવડર ઉમેરવાની જરૂર નથી। તમને કરિયાણાવાળાને ત્યાં આ બત્રીસું આસાનીથી મળી રહેશે, જેમાં બધી જ જાતના અલગ અલગ મસાલા હોય છે જે તમારા ટેસ્ટ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો। મેં અહીંયા 3 થી 4 મોટી ચમચી જેટલું ઉમેર્યું છે। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। હવે લાસ્ટમાં આપણે જે ગોળ ઓગાળીને રાખેલો છે એ ઉમેરી દઈશું। આપણે આ મિશ્રણને સરસ મિક્સ કરી લીધેલું છે। આ સમયે તમારે ગળ્યું ટેસ્ટ કરવું હોય તો કરી અને બીજો કદાચ જો ઓછું લાગે તો ફરીથી ગોળ ઓગાળી અને અંદર ઉમેરી પછી આને ઠરવા મૂકવાનું એટલે સરસ રીતે તૈયાર થઈ જશે। જે પ્રમાણે તમારા ઘરમાં ગળ્યું ખાતા હોય એ રીતે ગોળ ઉમેરવાનું। ઘીથી ગ્રીસ કરેલી એક આ રીતની જે પરાત આવે છે એમાં આપણે અડદિયા પાકને સેટ કરી દઈશું અને 3 થી 4 કલાક માટે એને ઠરવા દઈએ। આપણો અડદિયા પાક સરસ સેટ થઈ ગયો છે। હવે એને મેં પીસ કરીને રાખેલા છે, હવે એક સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈએ। ફ્રેન્ડ્સ, તમને આ અડદિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।